हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। 10मो अध्याय मंत्र श्लोक 30। प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहम् मृगाणां च मृगेन्द्रोऽहम्
वैनतेयश्च पक्षिणाम् प्रह्लादः च अस्मि दैत्यानां दैत्यना राजा प्रह्लाद હું છું. પ્રહલાદ કોને કહેવાય? ભગવાનનો ભક્ત પ્રહલાદ છે, પણ ખરેખર પ્રહલાદ કોને કહેવાય? પ્રકર્ષેણ આહ્લાદયતિ સર્વાન ઇતિ પ્રહલાદ, જેને જોઈને જ લોકોના મનમાં આનંદ આવે, સુખની અનુભૂતિ થાય, જે બીજાને આનંદ આપે એને પ્રહલાદ કહેવાય. આપણે બધા આનંદ મેળવવા વાળા જશું. મને કેટલો આનંદ મળે, મને કેટલો ભોગ મળે, હું કેટલો સુખી, એ જ જોઈએ આપણે. પ્રહલાદ એટલે બીજાને આનંદ આપનાર છે. અન્યાન પ્રકર્ષેણ આહ્લાદયતિ, અન્યને જે પ્રસન્ન કરે છે. એ જ પ્રહલાદને ભગવાને શું કર્યું? દર્શન આપ્યા. પ્રહલાદની કથા આપણને ખબર છે. એ કોણ હતા? દૈત્યાનામ, દૈત્ય. દૈત્ય કોને કહેવામાં આવે? જ્યાં જાય ને ત્યાં બે કરે ને એને દૈત્ય. એવું નહીં મારવાના પેલા બે દાંત બાદ છે ને બે શિંગડા ઉપર છે એટલે દૈત્ય. કશ્યપની બે પત્ની, દિતિ અને અદિતિ. દિતિ એટલે જે બે ભાગ કરે. દિતિ એટલે કોણ છે? બે કરવા, ટુકડા કરે. ડિવાઈડ એન્ડ રૂલ, સમજો, એ જ ચાલે આ બધે. આ બધી દૈત્ય બુદ્ધિ કહેવાય. દિતિ, દિતિના પુત્રને શું કહેવામાં આવે? દૈત્ય. જનકની પુત્રી છે એને શું કહેવાય? જાનકી. દ્રુપદની પુત્રી છે ને દ્રૌપદી. એ જ રીતે દિતિના પુત્રને શું કહેવાય? દૈત્ય. બધું જ બે કરે. એ દૈત્યના રાજા છે પ્રહલાદ. એમના પિતાનું નામ શું હતું? હિરણ્યકશ્યપ. જય અને વિજય, હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ બે સ્વરૂપે જન્મ્યા. વિષ્ણુ વૈકુંઠ લોકમાં જય અને વિજય કોણ છે? દ્વારપાળ છે. ત્યાં ભગવાનના દ્વારની રક્ષા કરનારા છે. એકવાર સનક સનંદનાથી 4 બટુક પણ જ્ઞાની છે, વૈકુંઠ લોકમાં ગયા. એમને વિચાર્યું કે અમને કોણ રોકવા વાળું જગ, એટલે સીધા જ પ્રવેશ કરવા માંડ્યો. પેલા જય વિજય અટકાવ્યા. તો જય વિજય જ્યારે અટકાવ્યા ત્યારે કહ્યું તમે અટકાવનાર કોણ? એટલે રકઝક થઈ ગઈ. એટલે એ સનત કુમારને આવ્યો ગુસ્સો અને શું કરી દીધો? શ્રાપ આપી દીધો. 7 જન્મ થશે તમારા. એટલે અંદર લક્ષ્મીનારાયણ બેઠા હતા. એમણે આ સાંભળ્યું. જય વિજય પણ શું થઈ ગયા? ઓળખી ગયા. તો શ્રાપ મળ્યો. કંઈક ડિસ્કાઉન્ટ, આ ડિસ્કાઉન્ટનો જમાનો ત્યારથી, મેં ગઈકાલ કે બધું ત્યાંથી જ શરૂ થયું. આપણે કશું શરૂ કર્યું જ નથી આ સમજમાં. એટલો જય વિજય કે કંઈક ડિસ્કાઉન્ટ કરી આપો, શ્રાપ આપી દીધો તો ખરો. સનત કુમાર કે કોઈ ડિસ્કાઉન્ટ નહીં મળે. મારવાડી જો આ સમજ, ડિસ્કાઉન્ટ નહીં આપે કોણ કહેવાય? નારાયણ ભગવાને સાંભળ્યું એટલે આવ્યા કે દરવાજા પર શું ચાલી રહ્યું છે. એટલે જય વિજય પ્રણામ કર્યા, પગે લાગીને કે ભગવાન બચાવો. કેમ? 7 જન્મનો શ્રાપ તમારો, 7 જન્મ સુધી અમને તમારો વિરહ થશે, તમારા દર્શન નહીં થાય. એટલે ભગવાને સનત કુમારને કહ્યું કંઈક ડિસ્કાઉન્ટ કરી આપો. આ ભગવાને ક્યાંક ને ક્યાંક દખલગીરી કરવી પડે આ સમજ. એટલે કહ્યું કે ભગવાન તમારા દર્શન કરવા આવ્યા હતા, સામેથી તમે દર્શન આપ્યા, ડિસ્કાઉન્ટ આપ્યું. જો આ સમજ, મફતમાં કોઈ ડિસ્કાઉન્ટ નહીં આપે આ સમજ. શું ડિસ્કાઉન્ટ? જો આ સમજો, આ ડિસ્કાઉન્ટ બહુ મજાનું છે. ભગવાનના ભક્ત તરીકે 7 જન્મ અને ભગવાનના શત્રુ તરીકે 3 જન્મ. આપણું પુરાણ, આપણી ભગવદ્ ગીતા, આપણું મહાભારત, આ બધે સાયકોલોજી, માનસશાસ્ત્ર કામ કરે આ સમજવા. જો વિચાર, ભક્ત તરીકે 7 જન્મ, પણ ભગવાનના શત્રુ તરીકે, દૈત્ય તરીકે કેટલા જન્મ મળે? 3 જન્મ. આવું કેમ? જો વિચાર. અને જય વિજયે નક્કી કર્યું ભગવાનના શત્રુ તરીકે જન્મ લઈશું, ભક્ત તરીકે નહીં.
આપણા મનનો સીધો નિયમ છે કે જે રાગનો વિષય હોય એનું ચિંતન વધારે થાય કે દ્વેષના વિષયનું ચિંતન વધારે થાય. જો એટલા માટે કહું, ભાગવત એ જુદા પ્રકારનો, ભાગવત કે છે યેન કેન પ્રકારે, કોઈ પણ પ્રકારે પણ તમારા મનનો વિષય કોને બનાવો? આ ભગવાનને બનાવો. રાગથી ભગવાનને વિષય બનાવીએ કે દ્વેષથી કરીએ, પણ ચિંતન કોનું થાય? મહારાજશ્રી એટલે બહુ સરસ કહેતા, आपके विचार के गर्भ में परमात्मा को प्रवेश कराओ. सांसारिक विचार करता रહીએ છીએ, એને બદલે કોને કરીએ? આપણું વૃત્તિનો વિષય કોને બનાવીએ? એ પરમાત્માને બનાવીએ. એટલે જય વિજય પણ બુદ્ધિશાળી. જો આ વિચાર કે 7 ભક્ત જન્મ લઈએ એના કરતા શું છે 3 દૈત્ય જન્મ, અસુર જન્મ. એટલે પહેલો જન્મ કયો થયો? હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ. હિરણ્યાક્ષ એટલે કે જેને બધે સોનું દેખાય. જો હિરણ્યકશ્યપુ, જેને સંપત્તિ સિવાય બીજું કઈ દેખાય જ નહીં. એને ત્યાં પુત્ર થયો. કોણ થયો? પ્રહલાદ. એની પત્ની જ્યારે ગર્ભવતી હતી ત્યારે ત્યાં નારદજી ગયા. નારદજીએ ઓમ નમો નારાયણાય મંત્ર આપ્યો. એ ગર્ભમાં જ પ્રહલાદજીએ શાનું શ્રવણ કર્યું? ઓમ નમો નારાયણાય. ગર્ભ અવસ્થામાં જ આ સંસ્કાર આપવાના છે. જન્મ થયો અને એને શાના સંસ્કાર આપ્યા? આ ભક્તિના સંસ્કાર આપ્યા. હિરણ્યકશ્યપ કે બધાએ મારું નામ લેવાનું, નારાયણ નારાયણ કરવાનું નહીં, મારા રાજ્યમાં નારાયણનો કોઈ પ્રવેશ નથી, મારું નામ લેવાનું બધાએ. પણ પ્રહલાદ કોઈનું સાંભળે નહીં. પ્રહલાદ નાનો હતો ત્યારે પણ શું કરતો? એ રમતો હતો ત્યારે પણ શું કરે? કૃષ્ણ બનાવે, નારાયણ બનાવે, બધા મિત્રો ભેગા કરીને પણ કીર્તન કરે ઓમ નમો નારાયણાય. હિરણ્યકશ્યપને આવે ગુસ્સો, એને દરિયામાં ફેંક્યો, એને પર્વત પરથી ફેંક્યો, કંઈ કેટલું કર્યું. ભક્તિ સરળ નથી. બધા લોકો એવું કે માતાજી વેદાંત બહુ અઘરું, અમારે ભક્તિ બહુ સરળ. ભક્તિ કરે ને તો પ્રહલાદ જેવી હાલત થાય. કોઈ પર્વત પરથી ફેંકે ખરા આપણને. અને છેલ્લે શું કર્યું? હોલિકા હિરણ્યકશ્યપની બેન. હવે આવશે ને હોલિકા. અગ્નિ દેવતાનું વરદાન હતું કે હું તને બાળીશ નહીં. એટલે હોલિકાએ શું કર્યું? પ્રહલાદને ખોડામાં લીધો. અગ્નિ કહે છે ભગવાનના ભક્તને હું બાળતો નથી, પણ જે ભગવાનના ભક્તને નુકસાન પહોંચાડે એને અવશ્ય હું બાળું. કોણ બળી ગઈ? હોલિકા બળી ગઈ. આ પ્રહલાદ જો દૈત્યાનામ પ્રહલાદશ્ચ અસ્મિ. આ દૈત્યોમાં પ્રહલાદ હું છું. ભગવાનનો ભક્ત છે. પણ પ્રહલાદની મર્યાદા હતી. જો આ વિચારજો. હું વારંવાર તમને કહું, ભક્તિ સારી જ છે ને, ભક્તિ કરવાની જ છે 100%. પૂજા પાઠે 100% કરવાના છે. જપ તપ પણ કરવાનો જ છે, પણ એટલાથી કંઈ વળતું નથી. જો આ વિચાર, ધ્રુવને પણ એ જ હાલત થઈ. બાલ્ય અવસ્થામાં જ નારાયણના દર્શન થઈ ગયા. પ્રહલાદને પણ બાલ્ય અવસ્થામાં જ નારાયણના દર્શન થયા. જો પિતાજી પછી ગુસ્સો આવે કે નારાયણ નારાયણ તારો નારાયણ ક્યાં છે? મારો નારાયણ શું છે? સર્વત્ર છે. તો આ થાંભલામાં છે. હિરણ્યકશ્યપે શું કર્યું? એક થાંભલામાં લાત મારી દીધી. કોણ પ્રગટ થયું? કેમ? કારણ કે હિરણ્યકશ્યપે પણ તપશ્ચર્યા કરી હતી. તપશ્ચર્યા કરીને બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું. એને એમ હતું કે મારા જેવો બુદ્ધિશાળી કોણ? ગમે એટલી બુદ્ધિ વાપરો ને, સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતી. મૃત્યુ કોઈને છોડતું નથી. આ સમજ. ગમે એટલા પ્રયત્ન કરો ને, ગમે એવી છટકબારી કરો. એણે છટકબારી કરી. શું કરી?
આકાશમાં નહીં, પૃથ્વી પર નહીં, અંદર નહીં, બહાર નહીં, સવારે નહીં, દિવસના નહીં, રાત્રે નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, મનુષ્યથી નહીં, રાક્ષસથી નહીં, બધું કન્ડિશન, બધી શરત કરી દીધી. ભગવાન પ્રગટ થયા કઈ રૂપે? નરસિંહ. ઉપરથી શરીર સિંહનું હતું, નીચેથી મનુષ્યનું. મનુષ્ય પણ નહીં, પશુ પણ નહીં. એને ઉચકીને ક્યાં લઈ ગયા? દરવાજા પર, ઉંબરા પર. અંદર પણ નહીં, બહાર પણ નહીં. ખોડામાં બેસાડ્યો, આકાશમાં પણ નહીં, પૃથ્વી પર પણ નહીં. પોતાના નખથી માર્યો, અસ્ત્ર પણ નહીં, શસ્ત્ર પણ નહીં. સાંજનો સમય હતો, દિવસ પણ નહીં, રાત પણ નહીં, સંધ્યાકાળ. ભગવાને ક્રોધ આવ્યો. કેમ? મારા ભક્તને તું પરેશાન કરે છે. ફાડી નાખ્યો હિરણ્યકશિપુ, ચીરી નાખ્યો. પણ ભગવાન એવો ક્રોધ આવ્યો, પણ લક્ષ્મીજી સામે જવા તૈયાર નહીં. નરસિંહ ભગવાનમાં જે ક્રોધનો આવેશ હતો, કોઈ સામે જવા તૈયાર જ નહીં. કોના જેવું? પેલા પપ્પાને ગુસ્સો આવે ને પછી બધા દૂર રહે. પેલા મમ્મી છોકરાઓને કહી દે, તું અત્યારે પપ્પા પાસે જતો જ નહીં. એમાં તો પરમ પિતા જો આ વિચાર, કોણ સામે જાય? એટલે કોકે કહ્યું, આ પ્રહલાદને મોકલો. તું નાનું બાળક હોય, દાદા ગુસ્સે કરતા હોય, પેલું નાનું બાળક જઈને દાદા દાદા કરે, પેલો બધો ગુસ્સો ઓગળી જાય. ચાલ, એ પેલો પ્રહલાદ ગયો. પ્રહલાદ ગયો, ખોડામાં બેસાડ્યો, એને ચાટવા લાગ્યા પ્રેમથી. બધો ક્રોધ શું થઈ ગયો? શાંત થઈ. ભલે દૈત્ય હતો, જ્યાં સમજો. ભગવાન શું કહી રહ્યા છે? ભલે દૈત્ય નામ, દૈત્ય કુળમાં જન્મ્યો હતો, પણ એ મારો શ્રેષ્ઠ ભક્ત હતો. એને માટે જ મેં શું કર્યું? નરસિંહ અવતાર ધારણ કર્યો. શાસ્ત્રમાં એવું કહેવાય છે કે વન્ય પ્રાણીઓ બધા જે છે ને, જંગલી પ્રાણી, રાની પશુ કહીએ આપણે, એનો ડર હોય ને તો નરસિંહ ભગવાનનું આપણે શું કરતા રહેવાનું? પાઠ કરતા રહેવાનું. બધો ભય જતો રહે. ગમે એવો ભય હોય, ભય હોય ને ત્યારે બે જ કામ આવે. હનુમાનજીને એક નરસિંહ ભગવાન, આ સમજ. ભયની નિવૃત્તિ કોનાથી થાય? હનુમાનજી કરી શકે, અથવા તો આ નરસિંહ ભગવાન. દૈત્યાનામ પ્રહલાદશ્ચાસ્મી. ભગવાન કહે છે, આ દૈત્યોમાં પ્રહલાદ હું છું. મારો શ્રેષ્ઠ ભક્ત છે. જો સમજો. એટલું જ નહીં, કાલઃ કલયતામહમ. કાળ હું છું. કાળ કોને કહેવાય? કલયતામ. ગણતરી કરવા વાળામાં કાળ હું છું. કલનમ, ગણનમ. શંકરાચાર્યજી કહે છે, દૈત્યાનામ દિત્યવંશ્યાનામ કાલઃ કલયતામ કલનમ ગણનમ કૃત કુર્વતામ. આ ગણતરી કરવામાં, ગણતરી કરનારા જે છે એમાં કાળ હું છું. આ કાળની ગણતરીને કોઈ રોકી શકે નહીં. જો કાળ કેવો છે? કાલ ક્રીડતી ગચ્છતિ આયુઃ દિન્યામન્યૌ સાયં પ્રાતઃ શિશિર વસંતૌ પુનરાયાતઃ. કાલ ક્રીડતિ ગચ્છતિ આયુઃ. આ કાળ ગણતરી કરી જ રહ્યો છે. તમે ગમે એટલો કાળને રોકવાનો પ્રયત્ન કરો, કાળને કોઈ રોકી શકે નહીં. એ તમારા આયુષ્યની શું કરે છે? એ ગણતરી કરતો જ રહે છે. કાલ ક્રીડતિ ગચ્છતિ આયુઃ. આ તમારું આયુષ્ય શું થઈ રહ્યું? ગચ્છતિ આયુઃ. બોલો 60 વર્ષ ને 70 વર્ષ ઉજવે. જો આ વિચાર. આ બધા સિનિયર સિટીઝન ક્લબ વાળા શું કરતા હોય? બધા બર્થડે ને વેડિંગ એનિવર્સરી જ ઉજવતા હોય, બાકી કશું કરતા નહીં. જો આ વિચાર. એટલે 70 નથી ઉજવવાની વસ્તુ છે. આપણી દેશી ભાષામાં કહીએ શું કહેવાય? શું ઉકાળ્યું? પેલો 70 પૂરા થયા, પેલો ઉજવે જ. જો આ વિચાર. એટલે પૂરા થયા 70, બાકી કેટલા છે તને નથી ખબર. જીવનનું 1 વર્ષ પૂરું ઓછું થઈ ગયું, એ ઉજવવાની વસ્તુ છે. આ બધી પાશ્ચાત્ય સંસ્કૃતિ. આ વિચાર
1 વર્ષ ઓછું થયું, 70 વર્ષ ઓછા થયા. શું કર્યું? શું આપણે માતાજી બહુ કર્યું, અમથા વાળ સફેદ નહીં થયા. કાળ રમી રહ્યો છું, ક્રીડ હતી. કાલાયતા ભગવાન કહે છે આ કાળ હું છું, ગણતરી કરવા વાળો કાળ હું છું. આપણી સંસ્કૃતિ તમે જુઓ, કાળને પણ આપણે શું કરીએ? ભગવાન કહે છે કાળ હું છું. એ કાળની પણ આપણે પૂજા કરીએ. ક્યાં કરીએ આપણે કાળની પૂજા? કાળની પણ પૂજા કરીએ. ક્યાં કરીએ પૂજા આપણે? બોલું બધી ખબર પડે. હા, મહાકાલેશ્વર ઉજ્જૈનમાં ભગવાનની પૂજા કયા રૂપે કરીએ? મહાકાલેશ્વર. મહાકાલ છે જો આ વિચાર. કાળનો પણ કાળ જો સમજજો. ભગવાન કહે છે આ કાળ પણ હું જ છું. બધી ગણતરી ભગવાન રાખે. તમે ભલે ગણતરી ભૂલી જાઓ, એ ભગવાન બધી ગણતરી કરી જ રહ્યો છે. આપણે ભગવાનને ઉલ્લુ બનાવવાનો પ્રયત્ન કરીએ. જો આ વિચારી બહુ વર્ષો પહેલા સ્વામીજી પાસે, અમેરિકા સ્વામીજી હતા ને, તો એક ભાઈ ગયા, એકદમ સ્વસ્થ શરીર. એટલે સ્વામીજી પૂછ્યું કે આવું સ્વસ્થ શરીર તમારું છે? જા સાંભળ. સ્વામીજી રોજ 5 કિલોમીટર 5 માઇલ ચાલુ છું. કીધું 5 માઇલ ચાલે? હા, સવારે વહેલો ઉઠી જાઉં, ચાલવા નીકળી પડું. તો કેટલો વખત થાય? સ્વામીજી રોજ 2-2.5 કલાક ચાલુ. રોજના કેટલા કલાક? 2. જા સમજ. તો રોજ તું 2 કલાક ચાલે, એનો શું ફાયદો તને? સ્વામીજી આપણે સ્વસ્થ રહીએ, આપણું આયુષ્ય લાંબુ થાય, આયુષ્ય વધે. જેટલી સ્વસ્થતા વધારે એટલું આયુષ્ય શું થવાનું? સ્વામીજી કે કેટલા વર્ષ વધે તારું? જો સાંભળજો. જો એટલા માટે જ કહું, વેદાંતની દ્રષ્ટિને વેદાંતના વિચાર અલગ હોય. એટલે સ્વામીજી કે પેલો કે સ્વામીજી 5-10 વર્ષ તો વધી જ જાય. સ્વામીજી કે પણ એ 5-10 વર્ષ વધે. જો આ વિચારી જો, રોજના એ 2 કલાક કરતો હોય તો 12 દિવસે કેટલા થયા? 24. 1 દિવસ થયો ને? 12 દિવસે 1 દિવસ થયો, એટલે મહિનાના 2 દિવસ થયા. અને વર્ષના કેટલા દિવસ થયા? 24 દિવસ થયા. જો વિચાર, વર્ષના કેટલા દિવસ થયા? 24 દિવસ થયા. એનો અર્થ શું થયો? જે 24 દિવસ એણે વાપર્યા એમાં એના કેટલા દિવસ વધ્યા? તો વધ્યા દિવસ. સમજાય જ શું કહેવા માંગુ છું? જે વધ્યા એ તો એણે ક્યાં વાપર્યા? જો એ વર્ષ, એ 40-30 વર્ષથી ચાલતો હોય, 30 વર્ષથી ધારો કે એ ચાલી રહ્યો છે, તો 1 વર્ષમાં 24 દિવસ થયા ને? તો 30 વર્ષમાં કેટલા દિવસ થયા? જો વિચાર, 24 × 42. જો વિચારો. આપણે માનીએ છીએ કે આપણે દિવસ વધારે, એ દિવસ વધારે આને એનું આયુષ્ય વધ્યું. જે વધ્યું તેને ક્યાં વાપર્યું છે? ચાલવામાં વાપર્યું. એટલે આપણને એમ થાય કે હું પેલો કાળને ઉલ્લુ બનાવું ને મારું આયુષ્ય વધારું. કાળને કોઈ ઉલ્લુ નહીં બનાવે. જો સમજો, કાલની ગણતરીને કોઈ અટકાવી શકે એમ છે જ નહીં. આ સમજો. એટલે ભગવાન શું કહી રહ્યા છે? કાલઃ કલયતામહમ. આ ગણતરી કરવા વાળામાં કાળ હું છું, મને કોઈ ઉલ્લુ બનાવી શકે નહીં. હા સમજો. આ જેટલા યોગાસન કરે, પ્રાણાયામ કરે, બધા શું વિચારે છે? એ લોકોને એમ થાય કે સ્વસ્થ રહીએ. દરેક વસ્તુની મર્યાદા. યોગાસન સારા જ છે, પ્રાણાયામ એ સારું જ છે, પછી શું? જો વિચાર. અમેરિકા એક દાદાને ત્યાં હું જાઉં, હંમેશા હું જાઉં તે મને શીર્ષાસન કરી બતાવે. મને કે જો હું 75 વર્ષે શીર્ષાસન કરું, પછી શું? મૃત્યુ અટક્યું? કાળ અટક્યો? આમ ભગવાન કહે છે કાળ પણ હું જ છું, કોઈ મને અટકાવી શકે નહીં. જો કલયતા એટલે આ ગણતરીમાં કોઈ મને અટકાવી શકે નહીં. કોઈ ભગવાનને ઉલ્લુ બનાવી શકે નહીં. આપણી દેશી ભાષામાં કહીએ, આપણને એમ કે આપણે ક્યાંક ભગવાનને ઉલ્લુ બનાવીએ. ભગવાન કે તું મને ક્યાં ઉલ્લુ બનાવે જશે? એટલે હંમેશા બધાને કહું કે આપણે બધા પેલા બધાને લક્ષ્મીની પૂજા કરવી, પણ નારાયણની પૂજા કોઈ નથી કરવી. પણ એવું કહેવાય છે કે લક્ષ્મી નારાયણની પૂજા કરો ને તે ગરુડ પર આવે. લક્ષ્મીનારાયણ ક્યાં આવે? ગરુડ પર આવે. પણ એકલી લક્ષ્મીની પૂજા કરો તો શું થાય? લક્ષ્મીનું વાહન શું છે? પેલું ગુવડ છે. જો આ સમજ. એ ગુવડને હિન્દીમાં શું કહેવાય?
એટલે હું એવું કહું કે ઉલ્લુ પર આવે ને ઉલ્લુ બનાવીને શું થાય? લક્ષ્મી માતા શું કરે? ઉલ્લુ પર આવે ને ઉલ્લુ બનાવીને પાછી જતી રહે. જો કોઈ આ ભગવાન કહી રહ્યા, જો સમજો, કાલહ કલયતામ કહીને ભગવાન શું કહી રહ્યા? આ ગણતરી, મારી ગણતરીમાં કોઈ પ્રકારથી કોઈ ઊંધું ચતું કરી શકે એમ છે જ નહીં અર્જુન. કાળ હું છું. પરીક્ષિત પણ જ્યારે પેલો કળિયુગ સામે મળ્યો, હા, પ્રથમ સ્કંદમાં આવે ત્યારે પરીક્ષિતે કહ્યું કે તું મારા રાજ્યમાં પ્રવેશ નહીં કરી શકે. ત્યારે કળિયુગે શું કહ્યું? હું કાળ છું, તું કાળને અટકાવી શકે નહીં. કાળ છું. જ્યાં સુધી શ્રી કૃષ્ણના ચરણ આ પૃથ્વી પર હતા ત્યાં સુધી જ આ દ્વાપર યુગ હતો. ભગવાનના ચરણારવિંદ આ પૃથ્વી પરથી ઉઠ્યા અને કળિયુગનો પ્રારંભ થયો. જો અહીંયા દ્રષ્ટિ સમજવા જેવી છે. એ ભગવાન કહે છે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ધર્મની સ્થાપના માટે હું તો ભગવાન, તમે જો ધર્મની સ્થાપના માટે જન્મ લીધો હોય તો ભગવાન તમારા ચરણારવિંદ ઉપર ઉઠે તો કયો યુગ શરૂ થવો જોઈએ? સતયુગ શરૂ થવું જોઈએ. પણ એ તો કયો શરૂ થયો? આ ભગવાન ધર્મની સ્થાપના કરી. પેલા કથાકારો છે બધું બોલતા રહે ને આપણે સાંભળતા રહે. બોલતા બી દીવાના ને સુનતા બી દીવાના. કોઈ કઈ વિચાર કરે? જો ભગવાન એમ કહેતા હોય કે ધર્મની સ્થાપના માટે હું આવ્યો તો ભગવાનના ચરણારવિંદ અહીંયાથી ઉઠે તો કયો યુગ શરૂ થવો જોઈએ? તો કળિયુગ શરૂ થયો. જો વિચાર કેમ? ભગવાન કહે છે કાળના ક્રમમાં હું ક્યારેય કોઈ વ્યત્યય, કે વ્યત્યય એટલે શું છે? હું વિરોધ નહીં કરું. દ્વાપર યુગ પછી કળિયુગ આવે, એ કળિયુગ જ આવવાનો છે. કળિયુગે પરીક્ષિતને કહી દીધું હું કળિયુગ છું, કાળ છું, તું મને અટકાવી શકે નહીં. આ શું કહે છે? આપણને પેલી કથા સાંભળવામાં બહુ મજા આવે. જો પરીક્ષિત કાળને અટકાવી નહીં શકતો હોય તો આપણે કોણ? કયા વાડીના મૂળો? જાય. એટલે ભગવાન કહે છે કાલહ કલયતામ અહમ. આ ગણતરી કરવામાં, કરનારાઓમાં કાળ હું છું. જેટલા રાજાઓને શ્રેષ્ઠ છે ને એ ભગવાન પોતાનું નામ બતાવે. વિભૂતિ કહેવાય એને. જે આપણું વિશેષ પ્રકારથી ધ્યાન ખેંચે એને વિભૂતિ કહેવામાં. આ કાળ હું છું, પ્રહલાદ હું છું, વાસુકી હું છું, અનંતનાગ હું છું. આગળ ભગવાન કહે છે મૃગાણામ ચ મૃગેન્દ્રોહમ. મૃગાણામ વન્ય પશુઓમાં મૃગેન્દ્ર હું છું. શંકરાચાર્ય કહે છે સિંહો વ્યાઘ્રો વા. કેમ? વનનો રાજા સિંહ કહેવાય. જો આ સમજ, વનનો રાજા કોણ કહેવાય? સિંહ કહેવાય. પણ દરેક જંગલમાં સિંહ હોય એવું જરૂરી નથી. જ્યાં સિંહ નથી ત્યાં કોણ છે? વ્યાઘ્ર, વાઘ. જો સિંહ અને વાઘ બે હિંસક પ્રાણીઓ, પણ બંનેમાં બહુ ફરક છે. સિંહનું જો પેટ ભરેલું હોય ને તો એ ક્યારેય તમારા પર હુમલો નહીં કરે. તમે બાજુમાં બેસીને સૂઈ જાઓ તો એ તમને કંઈ નહીં કરે. ભૂખો હોય ને તો જ એ હુમલો કરે. આ સિંહ છે. પણ વાઘ કેવો છે? હિંસક છે. ગમે તે હોય પેલું સામે આવે એટલે શું કરવાનું? મારવાનો. એને જ આપણે પછી આપણું રાષ્ટ્રીય પ્રાણી બનાવ્યું. જો આ મુશ્કેલી અહીંયા જ છે બધી. વાઘ આપણું શું છે? રાષ્ટ્રીય પ્રાણી. આપણું રાષ્ટ્રીય પ્રાણી ગાય હોવું જોઈએ, વાઘ નહીં. વાઘ એ હિંસાનું પ્રતીક છે. સિંહ હિંસાનું પ્રતીક નથી. જો વિચારી જોજો. ભગવાન કહે છે આ વનમાં શ્રેષ્ઠ જે વાઘ કે સિંહ પણ કોણ છે? હું છું. એની શ્રેષ્ઠતા કોને કારણે છે? મારા કારણે. સિંહ કોના કારણે છે? મારા કારણે. વાઘ કોને કારણે છે? મારા કારણે. આ સિંહની વિશેષતા. જાઓ ગીરના જાઓ ને તો ખબર પડે. હમણાં જેવું બન્યું, જો ત્યાંથી પેલો રસ્તો પસાર થાય, આખો સિંહનો પરિવાર ત્યાં રસ્તા પર હતો. બધાએ ગાડી અટકાવી દીધી. એક પણ સિંહણે કે સિંહે કોઈ હુમલો નહીં કર્યો. જો અડધો કલાક સુધી બધા બેઠેલા રસ્તા પર, બધી સિંહણ બેઠેલી, પેલા બચ્ચા રમે, પેલો સિંહ ત્યાંથી પસાર થયો, ગાડી ઊભી રહી. એક પણ સિંહે કોઈ પ્રકારે પણ ગાડી પર હુમલો નહીં કર્યો. આ સિંહ જો બધી ગાડી ત્યાં અટકીને ઊભી રહી. પછી એમની રીતે ગયા. પછી બધા પાસે ગાડી ચાલુ થઈ. હમણાં જ આપણા સિદ્ધ વિદ્યાનંદી છે, એ ગયા હતા ત્યાં જંગલમાં, ગીરના જંગલ. તો રાત્રે એ લોકો આવતા હતા ગાડીમાં પાછા. પેલી સામે સિંહણ આવી.
કંઈ જ નહીં, કોઈ હુમલો નહીં, કંઈ નહીં. એ લોકોએ લાઇટ ચાલુ રાખી, સિંહણ એની રીતે જતી રહી. પછી એને રસ્તો નહીં મળે તો પાછી આવી. એટલે એ શોધતી હતી કંઈક. એટલે આ લોકોને ખબર નહીં પડે, એ લોકોએ ગાડી ઊભી રાખી દીધી. પેલી 2-4 આંટા મારે, અહીંયા ગઈ ત્યાં ગઈ, 2-3 આંટા મારે, એ કંઈક શોધતી હતી. આ લોકોને ખબર પડે ને આપણાથી નીકળાય નહીં. જો પછી ખબર પડી એ પેલો સિંહની રાહ જોતી હતી. એટલે પેલો સિંહ આવ્યો. જો એ કોને શોધતી હતી? અંધારું થઈ ગયું. પેલો સિંહ આવે ને પછી બંને જતા રહે. ડેટિંગ કહેવાય. શું કહેવાય? મને કે એમનો કોઈ વિડીયો બનાવ્યો, જો વિડીયો બનાવેલો, કાંઈ નહીં, જાણે કંઈ છે જ નહીં. એ લોકો કહે કે એવી રીતે સિંહણ આમ ચાલતી હતી ને જાણે આપણે ત્યાં છે જ નહીં, આપણે તો કોઈ હાજરી નોંધે ન લેવાય. જાગ આને સિંહ, એ પોતાની મસ્તીમાં જ હોય. એને કોઈ તમે ત્યાં ઊભા છો ને તમે લાઇટ ચાલુ રાખી ન થાય, એને કશું નથી. સિંહ જ ભગવાન શું કહે છે? આ સિંહ હું છું. વાઘ પણ કોણ છે? હું છું. એટલું જ નહીં, જો ભગવાન એક એક કરીને બધા કરે. દૈત્યમાં પ્રહલાદ હું છું, સાપમાં વાસુકી હું છું, નાગમાં અનંત હું છું. પશુઓ કર્યા. હવે પક્ષી, વૈનતેયશ્ચ પક્ષીણામ, આ પક્ષીઓમાં વૈનતેયશ્ચ. જોવા જેવું છે, આપણી સંસ્કૃતિમાં પિતા પરથી નામ નથી, માતા પરથી બધા નામ છે. જો આ વિચાર, કૌંતેય, કુંતીના પુત્ર કૌંતેય, પૃથાના પુત્ર પાર્થ, દિતિના પુત્ર દૈત્ય, એમ વનિતાના પુત્ર વૈનતેયશ્ચ. ગરુડની માતાનું નામ શું હતું? વનિતા. અને વનિતાના પુત્રને શું કહેવાય? વૈનતેયશ્ચ. શંકરાચાર્યજી કહે છે વનિતા સુતઃ ગરુમાન. ગરુમાન એટલે ગરુડ. ગરુડની વિશેષતા છે. પક્ષીઓમાં ભગવાન કહે છે હું ગરુડ છું. ગરુડ એ ભગવાનનું વાહન છે. પણ ગરુડની એક વિશેષતા છે, એ ઉપર ઉડે. ગરુડ તમે જુઓ ને, એકવાર એ ઉપર જાય ને પછી એને પાંખ એને ફફડાવવી નહીં પડે. એને સોરિંગ કહેવાય અંગ્રેજી. ત્યાં જે પવનનો પ્રવાહ હોય ને એમાં જે શું કરે એને ગ્લાઇડિંગ કહેવાય. એટલું જ નહીં, એ ગમે એટલું ગરુડ ઉપર હોય ને, નીચે પેલું સસલું કે સાપ હોય ને એ એને દેખાય. ભગવાન એને વિશેષ પ્રકારની આંખ આપી છે. આપણા જેવા આંખનો ગોળો તો ખરો છે ને, કીકી ખરી, પણ એ કીકીમાં વચ્ચે ભગવાને પેલો બિલોરી કાચ જેવી આંખ આપી છે. એટલે શું થાય, નીચે જે હોય એને શું થઈ જાય, પેલું ઝૂમ કરીને દેખાય. આપણે ઝૂમ કહીએ ને, આ મોબાઈલ બધા વાપરે એટલે ઝૂમ ખબર બધા. એટલે પેલો સાપ પણ હોય ને તો એને આંખ એવી ભગવાને આપી કે એને દેખાય. હવે હું તમને વિશેષતા કહું. જો આ ગરુડની વિશેષતા તમે, કે ભગવાને ભલે એને આનું નાનું આ વસ્તુ મગજ આપ્યું, પણ એની ગતિ જે છે, ગરુડ ગતિ માટે જ જાણવું. પેલું સસલું દોડતું હોય, સસલું બેઠું નહીં હોય. જો વિચારતું, સસલું દોડતું હોય, ગરુડ ઉપર છે. એ એવી રીતે તરાપ મારે કે ઉડતું ઉડતું ક્યાં આવે, એ બિલકુલ પેલું દોડતા સસલા પર જ જાય. વૈજ્ઞાનિકો અત્યારે સંશોધન કરી રહ્યા છે. ધારો કે ગાડી તમારી હોય, 80 કિલોમીટરની સ્પીડે જતી હોય, તો તમે બ્રેક મારો તો શું થાય? ગાડી શું થઈ જાય? ગુલાટ મારે. જો વિચારી જો, એ ગરુડ જે છે એટલી સ્પીડથી આવે, આંખના પલકારામાં તો એ નીચે આવી જાય. જો આ સમજો, એની જે ગતિ છે ઉપરથી નીચે આવવાની, આંખનો પલકારો જ છે, એક જ સેકન્ડ છે. આ સમજો, એક સેકન્ડમાં એ નીચે આવે, એની ગતિ અટકાવે, સસલું લે અને પાછું જતું રહે. એટલે વૈજ્ઞાનિકો વિચારે કે આટલું સ્પીડમાં આવવું અને અટકવું, અટકીને શું કરવાનું, પેલું સસલું પકડવાનું અને પાછી ગતિ પકડી લેવાની. ઘણા ગરુડ હોય ને એટલે માછલી પણ પકડે પાણીમાંથી. એમાં પણ શું કરવાનું, કેટલી ગતિથી આવે, પણ એ ગતિથી આવ્યા પછી માછલી પકડવા માટે એણે તો 1 સેકન્ડ માટે તો શું કરવું પડે? અટકવું પડે. એ પાણીમાં જાય, પેલી માછલી પકડે અને પાછી એટલી જ ગતિથી નીકળી જાય.
તો કે 1 સેકન્ડમાં આટલી ગતિ અટકાવવી અને આટલી ગતિ શું કરવાની? પકડવી. જા સમજો. અને આવું જો કરવામાં આવે તો પેલા મગજ પર શું થાય? એની ઇમ્પેક્ટ કહેવાય. જા પણ એને કંઈ થતું જ નથી. જો વિચાર. એટલે વૈજ્ઞાનિકોને નવાઈ લાગે કે આ ભગવાને એના મગજમાં એવું તો કેવી રીતે ગોઠવણ કરી કે આટલી ગતિથી આવે, અટકવું અને પાછું જવું. જો ધારો કે પેલું ખિસકોલી વૃક્ષના થડ પર હોય તો શું કરવું પડે? એને ત્યાંથી આવીને થડ પરથી પેલી ખિસકોલી લઈ અને પાછું જવાનું. જો વિચાર. એટલે અટકવાનું અને પાછું રિવર્સ. જો સમજો એની વિશેષતા. જો હજી વૈજ્ઞાનિકોને સમજ નથી પડતી કે આ કરે કેવી રીતે. આમ આ ગરુડ છે, ગરુડ ભગવાનનું વાહન છે ને, એની વિશેષતાઓ છે. તમે જુઓ ને આ ગરુડ, ખરેખર ગરુડ જુઓ ને તેની પાંખ 6 ફૂટની એની પાંખ હોય. અને આ પહાડ પરના જે ગરુડો હોય ને, પહાડ પરના જે ગરુડ, એ તમે જુઓ ને તો પેલું બકરીનું આખું બચ્ચું ઊંચકી શકે એટલી એને તાકાત. એના 2 પંજા પર એ શું કરી શકે? આખું બકરીનું બચ્ચું ઊંચકી જાય, આખું ને આખું ઊંચકીને જાય. કેટલી તાકાત વિચારો. એના પંજામાં ભગવાને કેટલી તાકાત. આમ જુઓ ને આવડું મસ્તું જ ગરુડ દેખાય આપણને, પણ એના શરીર કરતાં ડબલ સાઇઝનું પેલું બકરીનું બચ્ચું કે બકરી હોય એને શું કરી શકે? એ ઉઠાવી શકે. અને જમીન પર દોડીને નહીં, હવામાંથી જ આવીને આને ઊંચકીને જતું રહે. આમ ભગવાન જ્યારે એમ કહી રહ્યા છે ગરુડ હું છું, ભલે ધાર્મિક રીતે એની વિશેષતા છે કે ગરુડ ભગવાનનું વાહન છે, પણ એક સૃષ્ટિ તરીકે, રચના તરીકે જોઈએ તો પણ શું છે? એ ભગવાનની અદ્ભુત રચના છે. જો આ સમજો, અદ્ભુત રચના. ગરુડ એ ભગવાનની ખરેખર અદ્ભુત. એની આંખ તમે જુઓ, એવી જ રચના સમડી આપણે એને કહીએ. જો આ સમજો, ગરુડ અને સમડીમાં અલગ છે. આ સમજો, ગીધ, સમડી, ગરુડ વિશેષ પ્રકાર. અને પર્યાવરણની દ્રષ્ટિએ તમે વિચારો ને, પર્યાવરણની દ્રષ્ટિએ તો ગરુડ ઉપર આવે. જો આ સમજો, આ જંગલની રક્ષા કરવી, પર્યાવરણની રક્ષા કરવી તો ગરુડની પણ જરૂર. ગીધ, ગરુડ, સમડી, સૃષ્ટિની રક્ષા કરવી તો એની આપણને જરૂર છે. આપણે જે આહાર ગ્રહણ કરીએ છીએ એ આહારનું ત્રિકોણ આવે. જો એને શું, એને ફૂડ ટ્રાયેંગલ કહેવાય અંગ્રેજીમાં. શું કહે એને? આહાર ગીરી, આહાર ગરી, અચ્છા આહાર કડી. એમાં ગરુડ ઉપર આવે. જો ઉપરનું જાય ને તો પછી બાકીના નીચેના શું થઈ જાય? એટલે ખંખેરાઈ જાય. પર્યાવરણની રક્ષા એનાથી થાય, ગરુડથી થાય. આપણે એમ માનીએ કે હું પર્યાવરણની રક્ષા કરવાનું, આપણે પેલી પર્યાવરણ માટેની જાત જાતની સભાઓ બોલાવતા ફરીએ. હું હંમેશા વિચારું, આ જ્યારે પણ પર્યાવરણની સભા થતી હશે ને તો ઉપર બેઠો ભગવાન હસતો હશે. કેમ? વિચારી જો, હસતો હશે કે નહીં? જો વિચાર, એને થતું હશે એ પેલા લક્ષ્મીનારાયણ ત્યાં ઉપર બેઠા બેઠા હસતા જ હશે. આ પર્યાવરણની રક્ષા કરવા વાળો નીકળ્યો. માણસને એવું જ છે કે હું જ બધું કરું, હું કરું. એ જ અજ્ઞાનતા. ગરુડ, સિંહ આ બધા પર્યાવરણની રક્ષા કરનારા છે. સમજો, ગરુડ હોય, સિંહ હોય, સાપ, નાગ આ બધા રક્ષા કરવા વાળા છે. દક્ષિણ અમેરિકામાં હમણાં પેલી સમસ્યા થઈ જાય, પેલો પાક બધો નાશ થઈ ગયો. કેમ? પેલા જંતુઓને કારણે. પણ જંતુઓ કેમ આવી ગયા? આટલા બધા જંતુઓ કેમ વધ્યા? કેમ કે એને મારવા વાળા પેલા ઉંદર નહીં રહ્યા. જો આ સમજો, ઉંદર છે, ચકલી છે, બગલા છે. આ અમેરિકા વાળા આ બધા, આપણે ત્યાં તો ઓછું છે, પણ અમેરિકામાં આ લોકો પેલા મોટા મોટા બધા મકાનો બનાવે ને, એપાર્ટમેન્ટ 50 માળના 100 માળના આ બધા, અને પાછા એ લોકો કાચના બનાવેલા હોય. એટલે પક્ષીઓને ખબર નહીં પડે. હું તમને ગણતરી કહું ને તમારી અક્કલમાં નહીં કામ. દર વર્ષે લાખો ચકલીઓ અને પક્ષીઓ અમેરિકામાં મરી રહ્યા છે આ કાચના એપાર્ટમેન્ટને. પેલા ઉડતા હોય એ લોકોને એમ જ કે સામે આકાશ જ છે એટલે ઉડતા હોય એ લોકો, અને અથડાઈને મરી જાય. એ પક્ષીઓ નહીં રહે તો જંતુઓ બધા કોણ થાય? ઉંદર નહીં રહે તો જંતુઓ કોણ ખાય? ભગવાને આખી આ આહારની કડી બનાવી. એ જંતુના નિયંત્રણ માટે જ ઉંદર અને પક્ષીઓ છે. એ ઉંદરના નિયંત્રણ માટે પેલો નાગ અને સાપ છે. નાગ અને સાપના નિયંત્રણ માટે ગરુડ ને સમડી છે. જો આ વિચાર,
એ કડી છે, આખી આહાર કડી છે. પણ એમાંનું એક ખસી જાય ને એટલે બાકીનું બધું તૂટી પડે. એમ ભગવાન કહે છે આ ગરુડ હું છું. કેમ? આ પર્યાવરણની રક્ષામાં પણ હું કોણ છું? મહત્વનો ભાગ ભજવનાર છે. વૈનતેયશ્ચ પક્ષીણામ, આ પક્ષીઓમાં ગરુડ હું છું. આગળ પવન પવતામસ્મિ રામશસ્ત્રભૃતામહં જષાણામ મકરશ્ચાસ્મિ શ્રોતસામસ્મિ જાહ્નવી. પવનઃ પવતામસ્મિ. પવતામ સર્વને પાવન કરનાર છે, સર્વને પ્રાણ આપનાર છે. પવન વાતી ઇતિ વાયુ, જે સતત શું કરે છે? વહી રહ્યો છે. પવન છે. પવનને કારણે જ બધી વસ્તુ પવિત્ર રહે છે. પવતામસ્મિ. વાયુ સર્વને સ્વચ્છ રાખે છે. એટલું જ નહીં, સર્વને પ્રાણ આપનાર છે. પ્રાણ પણ ધારણ કરે છે અને પવિત્ર પણ કરે. બે કામ કરે. અહીંયા આગળ ભલે ભગવાન પવતામસ્મિનો અર્થ શું થાય? સર્વને પાવન. પાવૈતૃણામ, સર્વને પાવન કરનારાઓમાં પવન હું છું. બધાને પ્રાણને ધારણ પણ કોને કારણે થાય? આ વાયુને કારણે. અનેક પ્રકારના પવિત્ર કરનાર. પાણીથી પણ પવિત્રતા આવે, અગ્નિથી પણ પવિત્રતા આવે, જળ મંત્રથી પણ આપણે કરીએ. અનેક પ્રકારના સ્નાન છે. મંત્ર સ્નાન, ભસ્મ સ્નાન, જલ સ્નાન. શાસ્ત્રમાં અનેક પ્રકારના સ્નાન બધા. પવિત્રતા કેમ મેળવવી? મંત્ર દ્વારા પણ શું કરી શકીએ? અપવિત્રમ પવિત્રો વા સર્વાવસ્થાગતો પીવા યસ્મરેત પુંડરીકાક્ષ સબાહ્ય અભ્યંતર શુચિ. નારાયણનું નામ લઈએ. સબાહ્યાભ્યંતર શુચિ, અંદર બાર બધેથી શું થશે? શુચિ, પવિત્ર. અને મંત્ર સ્નાન કહેવાય, ભસ્મ સ્નાન. હા, પાવન કરનારા ઘણા બધા છે. ગંગાજળ પણ છે. ગંગાજળને પણ આપણે છાંટીએ શું થાય? પાવન કરનાર છે. ભગવાન કહે છે આ સર્વ પાવન કરનારાઓ જે છે, પવિત્ર કરનારાઓ જે છે, એમાં હું કોણ છું? પવનમ પવનઃ વાયુ. શ્રેષ્ઠ પવિત્ર કરનાર કોણ છે? વાયુ છે. આપણા શરીરમાં જેટલી અશુદ્ધિઓ છે એ બધી અશુદ્ધિઓની નિવૃત્તિ પણ કોને કારણે થાય છે? આ વાયુથી, પવનથી છે. જળ પણ શુદ્ધિ કરી રહ્યું. આપણા શરીરની શુદ્ધિ બે રીતે જ થાય છે, જળ અને વાયુ. વાયુ ભગવાન કહે છે સર્વને પાવન કરનાર એ હું છું. રામ શસ્ત્રભૃતામહમ, શસ્ત્ર ધારણ કરનારાઓમાં હું કોણ છું? રામ. શ્રેષ્ઠ યોદ્ધા કોણ છે? શ્રી રામ છે. આગળ મેં તમને કથા કરી કે અર્જુનના રથ પર કોણ છે? અર્જુનના રથનું શું છે? કપિધ્વજ. અર્જુનનું એક નામ શું છે? કપિધ્વજ. એના રથ પર કોણ બેઠું છે? પેલા હનુમાનજી બેઠા. એટલે જ્યારે યુદ્ધ પૂરું થયું ને ત્યારે અર્જુને પૂછ્યું હનુમાનજીને, કેમ? કે દ્વાપર યુગ છે, એટલે ત્રેતા યુગમાં રામ અને રાવણનું યુદ્ધ થયું હતું અને યુદ્ધ હનુમાનજીએ કર્યું હતું. એટલે અર્જુનને એમ થયું પૂછું તો ખરો. એટલે અર્જુને પૂછ્યું, હનુમાનજી અમારું યુદ્ધ, મહાભારતનું યુદ્ધ કેવું લાગ્યું? એટલે હનુમાનજી કે અર્જુન માફ કરજે, સાચું કહું તો કંટાળી ગયો એટલે ઊંઘી ગયો હતો. કે ખરેખર આખો વખત સૂતા જતા. ના, આખો વખત નહીં. જ્યારે તારું અને દ્રોણાચાર્યનું યુદ્ધ થયું, તારું અને ભીષ્મ પિતામહનું યુદ્ધ થયું, ત્યારે જરાક મને મજા આવી. બાકીના વખતમાં ઊંઘતો જ જા. આટલું બધું વિકરાળ યુદ્ધ થયું, 18 દિવસમાં 18 અક્ષૌહિણી સેનાનો નાશ થઈ ગયો, અને તમે કહો છો કે તમે લોકો યુદ્ધ નાના છોકરા જેવું. કેમ? આ એક ડીંગલું આમ માર્યું ને એક ડીંગલું આમ. અમે તો આખું નાખું ઝાડ ઉચકીને જ મારી દે. તું આમ એક તીર મારે ને પછી આમ પેલા આમ, અમે આખો પહાડ ઉચકીને શું કરી દેવાનું? ફેંકવાનું. આ તો તમારું યુદ્ધ તો કેવું છે? પેલું નાના છોકરા જેવું છે. એટલે ઊંઘી ગયો. એટલે ત્યારે હનુમાનજી કહે છે
રામ રાવણયોઃ યુદ્ધ રામ રાવણયોઃ એવ. રામ અને રાવણનું જે યુદ્ધ થયું ને એ રામ અને રાવણ જેવું જ છે, એના જેવું યુદ્ધ પછી કંઈ થયું જ નથી. જો વિચાર, આ અર્જુન ભલે તને એમ લાગે કે મેં આટલું મોટું યુદ્ધ કર્યું, ખરેખર યુદ્ધ જે હતું કયું યુદ્ધ હતું? રામ રાવણયોઃ. શાસ્ત્રમાં એવું કહેવાય કે 3 વસ્તુની ઉપમા નથી, સરખામણી નથી. ગગનમ ગગનોપમમ, ગગન ગગન આકાશ આકાશ જેવું જ છે, એને કોઈ ઉપમા નથી. સાગરમ સાગરોપમમ, સાગર જેવું બીજું કશું નથી. સાગરમ સાગરોપમમ. એ જ રીતે શું છે? રામ રાવણયોઃ યુદ્ધ રામ રાવણયોઃ એવ. અરે એટલે ભગવાન શું કહી રહ્યા છે? રામ શસ્ત્રભૃતામહમ, શસ્ત્ર ધારણ કરનારાઓમાં રામ હું છું. રામ ભગવાન પાસે જેટલી શસ્ત્ર વિદ્યા હતી, ધનુર વિદ્યા હતી, યુદ્ધ વિદ્યા હતી, એવી કોઈની પાસે નથી. આ સમજો. અને એટલે ભગવાન શું કહી રહ્યા છે? શસ્ત્રભૃતામ રામ અહમ. શંકરાચાર્ય કહે છે અહમ શસ્ત્રાણામ ધારયિતॄણામ સાત રામ. આ શસ્ત્ર ધારણ કરનારાઓમાં રામ હું છું. પણ દેખાવમાં એવા નતા. જો સમજો, રાવણ ત્યાં જ માર ખાઈ ગયો. રાવણને એમ થયું કે આ 2 હાથ ને 2 પગ વાળો માણસ છે, એને ખબર નથી રામ ભગવાનની જે તાકાત હતી, રામ ભગવાનનું જે બળ હતું, એને ખ્યાલ નહોતો. દેખાવમાં સામાન્ય હતા. અને એટલે ભગવાન કહે છે શસ્ત્રાણામ ધારયિતॄણામ, આ શસ્ત્રોને ધારણ કરવા વાળાઓમાં રામ હું છું. પણ કે કયા રામ ભગવાન? કેમ? આપણા પુરાણમાં 3 રામ છે. જો આ સમજો. કયા કયા 3 રામ? પરશુરામ, બલરામ અને આ રામ. એટલે શંકરાચાર્ય કહે છે દાશરથી રામ અહમ. કયા રામ તમે છો ભગવાન? દાશરથી, દશરથના પુત્ર રામ હું છું. પરશુરામ અને બલરામ નહીં. એટલે શંકરાચાર્યજી કહે છે અહીંયા ભગવાન જ્યારે રામ શબ્દ વાપરે છે તો એ રામ કયો છે? દાશરથી રામ અહમ. આ દશરથ પુત્ર રામ હું છું. એ તુલસી રામાયણ ભક્તિ પ્રધાન છે. રામ અને રાવણના યુદ્ધનું વર્ણન સાંભળવું હોય ને તો વાલ્મીકી રામાયણ વાંચવું પડે, તો ખબર પડે કેવું યુદ્ધ છે, અદ્ભુત. અને એટલે ભગવાન કહી રહ્યા છે આ શસ્ત્ર ધારણ કરનારાઓમાં રામ હું છું. ભગવાન એક ભગવાન પોતાની વિભૂતિ. જો આ સમજો, રામ પણ કોણ છે? જો વિચારે, કૃષ્ણ ભગવાન કહે છે રામ હું છું, એનો અર્થ શું થયો? રામ અને કૃષ્ણ 2 નથી. કેટલાક લોકો ઊંધું બધાને ભેરવતા ફરે. કૃષ્ણ શ્રેષ્ઠ છે અને રામ તો શું છે? મર્યાદા પુરુષોત્તમ છે. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. એકવાર પુરુષોત્તમ શબ્દ વાપરીએ ને પછી પેલું મર્યાદા વાપર. ઉત્તમ શબ્દ, ઉત્તમ કોને કહેવાય? બેસ્ટ એમ કહીએ, પછી એનાથી ઉપર કંઈ હોઈ શકે? પુરુષોત્તમ એકવાર કીધું, પુરુષોત્તમ, પછી એમાં મર્યાદા ને પૂર્ણ ક્યાં આવ્યું? જો મર્યાદા હોય તો પછી ઉત્તમ કહેવાય. વેદાંતની ભાષામાં કહું તો સોનામાંથી હું બંગડી બનાવું કે સોનામાંથી હું હાર બનાવું, સોનું તો શું છે? ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. એમ એ સચ્ચિદાનંદ પૂર્ણ પરમાત્મા જે છે એ પછી રામ રૂપે આવે કે કૃષ્ણ રૂપે આવે, એમાં મર્યાદા ક્યાંથી આવવાની? શક્ય જ નથી. આ સમજવાનું. લીલા અલગ અલગ છે પણ મર્યાદા ક્યાંય નથી. તો પછી પ્રશ્ન એ થાય કે મર્યાદા પુરુષોત્તમ કેમ કહેવામાં આવે? મર્યાદા પુરુષોત્તમ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે રામ ભગવાન ધર્મની મર્યાદામાં રહ્યા હતા. એમના સ્વરૂપની દ્રષ્ટિએ મર્યાદા શબ્દ નથી, એમના વ્યવહારની દ્રષ્ટિએ હંમેશા શું કરતા હતા? એ ધર્મની મર્યાદામાં રહ્યા. ક્યારેય ધર્મનું ઉલ્લંઘન એમ. એક જ વાર પેલા વાલીને મારવા માટે કર્યું. જો આ વિચાર, વાલીને માર્યો ને ત્યારે રામ ભગવાને શું કર્યું? સુગ્રીવને કીધું તું લડ. જા વિચાર. અને સુગ્રીવ સાથે લડતા હતા, સુગ્રીવ અને વાલી લડતા હતા, અને પછી વાલીને તીર કોણે માર્યું? રામ ભગવાને.
ત્યારે વાલીએ પ્રશ્ન કર્યો ભગવાનને કે ભગવાન તમે મર્યાદા પુરુષોત્તમ છો, તો આમ કપટથી તમે તીર શું કામ આ મારવું જ હતું, મને તો સામે આવીને કેમ ન માર્યું? જા વિચારી જોજો. બધાને જ સામે જઈને મારવાનું જ તમારે, મારી સામે તમે આવો. રામ ભગવાને બહુ સરસ જવાબ આપ્યો. એટલે ગુજરાતીમાં, આપણી દેશી ગુજરાતી ભાષામાં કહે ને તો વાંકી આંગળી વગર ઘી નહીં નીકળે. ભગવાને વાલીને એવું કહ્યું કે તને આ પ્રશ્ન પૂછવાનો હક નથી. કેમ? તે કપટથી આ સુગ્રીવને હરાવ્યો, તે કપટથી સુગ્રીવ પાસે રાજ્ય લીધું, કપટથી સુગ્રીવની સ્ત્રીને. અરે તું મને કહે છે કે મેં કપટ કર્યું? જા વિચાર. મર્યાદા એટલે સદાચાર જેના જીવનમાં છે, સત્કર્મ જેના જીવનમાં છે. મર્યાદા એમના વ્યવહારમાં હતી, સ્વરૂપથી એ મર્યાદિત નથી, સ્વરૂપથી પૂર્ણ પુરુષોત્તમ છે, પણ વ્યવહારમાં એ મર્યાદામાં રહ્યા. એટલા માટે શું કહેવામાં આવે? મર્યાદા પુરુષોત્તમ. શ્રી કૃષ્ણ કહે છે એ રામ પણ કોણ છે? હું છું. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.